બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે અમરેલીના બગસરા શહેરથી 31 ડિસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે। પાલિકા દ્વારા 700 રૂપિયાનો વેરા વધારાને લઈને બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। તો અમરેલીના બગસરાથી સમાચાર છે, ચેમ્બર્સ ઓફ કોમર્સને માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સહયોગ અપાયો છે। ખેડૂતોને 31 ડિસેમ્બરના રોજ ખેત જણસીની હરાજી પણ બંધ રહેશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, સમાચાર મળી રહ્યા છે આગામી 31 ડિસેમ્બરને લઈને અમરેલીના બગસરામાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। ખાસ તો પાલિકા દ્વારા જે વેરા વધારાની વાત થઈ છે તેને લઈને બંધનું એલાન છે, શું કહેશો? જી બિલકુલ, આમ તો આપણે જોઈએ તો બગસરા નગરપાલિકા અવારનવાર વિવાદોમાં સપડાયેલી હોય છે। ત્યારે બગસરા શહેર જે નગરપાલિકા છે એ પાલિકા દ્વારા કંઈક 700 રૂપિયાનો જે વેરાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે જેને લઈને બગસરા ચેમ્બર ઓફ કોમર્સ જે છે એ તો મેદાને આવી છે, પરંતુ એમની સાથે સાથે ફરી આજે બગસરા શહેરની મુખ્ય બજારમાં અને માર્કેટિંગ યાર્ડમાં એક બોર્ડ લખી તેમને સમર્થન આપવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સને। ત્યારે બગસરા શહેર તારીખ 31ના રોજ જે બંધ પાડવાનું છે એ મામલે જ નગરપાલિકાના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે જે કર્યું છે બંધનું એલાન, એ એલાનને પાલિકા દ્વારા જે રૂપિયા 700નો જે વધારો કરવામાં આવ્યો છે એનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેદાને અને વિરોધ દર્શાવ્યો છે। ત્યારે ચેમ્બર ઓફ કોમર્સને માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે અને ખેડૂતોને પોતાની જે ખેત જણસી છે એ 31 તારીખના રોજ ખેત જણસીની હરાજીઓ બંધ રાખવાનું માર્કેટિંગ યાર્ડમાં પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે તારીખ 1/1/2025ના રોજથી ફરી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ખેત જણસીની હરાજી રાબેતા મુજબ લઈને આવવાનું અને રાબેતા મુજબ શરૂ થશે। ત્યારે અવારનવાર આ જે અણઘટ વહીવટને લઈને બગસરા નગરપાલિકા છે એ વિવાદોમાં સપડાઈ જાય છે અને ફરી આ એક વિવાદ બગસરા શહેરની અંદર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને બગસરા શહેર 31 તારીખે બંધનું એલાન જાહેર કર્યું છે, જેમાં એપીએમસી માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું છે।